નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ ગુજરાત અને નજર કરીએ મુખ્ય સમાચાર પર। સુરતના કાપોદ્રા વિસ્તારમાં બાઇક ચાલકે બીઆરટીએસ બસ ડ્રાઈવરને માર માર્યો હતો। પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ રૂટમાં બાઇક ચાલક ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તેણે બસ ડ્રાઈવરને માત્ર હોર્ન મારવાને લઈને માર માર્યો હતો। આ સમગ્ર ઘટના બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે। સાથે જ બસના ડ્રાઈવરે બાઇક ચાલક વિરુદ્ધ કાપોદ્રા વિસ્તારમાં ફરિયાદ પણ નોંધાવી છે। કાપોદ્રા વિસ્તારમાં ગત રાત્રે ઘટના બની હતી અને તેમાં મળતી માહિતી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તાર શ્રીરામ ચોકની ઘટના બાઇક ચાલકે બીઆરટીએસ બસ ડ્રાઈવર સાથે મારામારી કરી મારામારીના લાઈવ દ્રશ્યો સામે આવ્યા। બીઆરટીએસ રૂટમાં બાઇક ચલાવતા બાઇક ચાલકની દાદાગીરી કે હોર્ન શા માટે મારે છે તેવું કહી બાઇક ચાલકે બીઆરટીએસ બસ ચાલકને માર માર્યો। બાઇક ચાલક બસ ડ્રાઈવરને માર મારી નાસી છૂટ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। કાપોદ્રા પોલીસ મથકે બસ ડ્રાઈવરે ફરિયાદ કરી। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ ગુજરાત, સુરત।